ઓય મારે શું દુખ હતું તારે જતા રે હવે ભોગવી છીએ જઈને અને એમાં જતા રે ને તાનો તમારા વાહન ધોવા પડે કે તો જલસા હતા મારે ખાલી ખાવાનું હતું બે ત્રણ વાહન ધોવાના હતા તો હું પૈસા હું ઘણા કમાઈને લાવતો હતો જતા રે સો હજી હવે આવું જ નહીં લેવા દેવા તમે તાર તાજી ભરો ખાલી કશું કરવાના નહીં વિવાદ વિવાદ હતો નહીં અને સારા ના ભાડા લઈ લઈને નાખો છો કોઈ દાદર વાળો એમ નહીં લાગતા તમે તો રોગ તેવા તાકી જાય હમણાં અમારા હોમાં દૂધ કાઢે 15 લીટર થી હવે એક કોમ પટી ગયું છે ને હવે એક કોમ રહી ગયું છે એટલું કોમ પટાઈ નાખવું છે વાસેડું વાળવાનું છે આ ડોશીને થોડો બખાડો કર્યો એમાં દિવસે બની જતા રહે પીને આયા પણ કોઈ જેઠાણા નવાઈના નતા પીતા દાણી ના પીતા અને એમાં બખાડો કર્યો સો હજાર હવે લેવા દેવા દઉં તો હું જેઠાણા ના કમું કેવું ના તો કશું ભલે વાસેડો વાળવો પડે વાહન ધોવો પડે ભલે ઢોરાને સારો ઉપાડી પડે નાખવી પડે બધું કોમ કરી દા અને રોધવાનું બધું હાથે કોઈ રોચાલતું નહીં મારું છે ડોશી જતી રીતાનું તો આમ થઈ નહીં કહેતા કે મારું ડોશી રોચાલ છે જેઠાલા લાઈન ખાઈ રહેજો કોઈ નહીં થતું હવે આવતું બાવતું નહીં હમણાં જોવા જઈએ પાછળ કોઈ પાકે દોડ્યું આજે મને તો વાસેડું વાળી જેઠાલાલ તો આમ ખાલી મોટી મોટી ફેંકતા ઊંઘવું છે ના ઊંઘવું નહીં હવે નોખો કોમ નહીં કરતી કોમ કોમ કરી કરીને મરી ગયો છું અમે આવા સાર લીધી વાસેડું વાળ્યું બધું કર્યું છે એટલે હવે જવું પડશે ગોમમાં હવે મારે ઉપડવા દો હેડો હમણાં આ હેડ્યા જ પણ ગુદામ તો તરી રૂપિયા નહીં પડ્યા હવે અને હવે પેલો આ બાચી આલશે નહીં ચમ કોઈ 100 રૂપિયા દેવું થઈ ગયું છે દારૂ પીધા વગર સાલે એમ નહીં ભલે એને યાત્રા ચીરવો પડે પણ જેઠાલાલ ચીરથી બપોર ગયો અમે ઘેર કોમ કરે છે જેઠાલાલ કોઈ પેલી નહીં શરમ આવતી એ કોમ કરી જાય અડ્ડો તો વડે આપણા બાનો ગણી લેવાનું એ જઈ ઓના ચોપા હોમાં તાકું મારે હોમન ને આંકો પડે મારી જમીન લઈને બેઠો છે ને હવે મને પૈસા રૂપિયા હાલતો નહીં પણ આજ નક્કી કરું મારી જમીન લ્યું જોડે પૈસા લ્યું જમીન ના આલું ને મને પૈસા લે આજ નક્કી કર્યા કે સાલ એમ નહીં અરે મને બનાવતો રહે હું દારૂ પીવું એટલે કોઈ હાલ જેઠાલાલ કોઈ પેલા નહીં થઈ ગયા જા યાદી એના ઘેર નક્કી કરશે આજ ભાઈ આયો મારો ભાઈ આયો બોલો મારા ભાઈ એમ શું કરો ભાઈ હું આટલી ભરું છું તમારું કોમ પડ્યું થોડું ભાઈ એટલે અમારી શું કોમ પડ્યું કહો 50 રૂપિયા વધારજો ભાઈ ચમ 50 રૂપિયા એટલે કોઈ ગોમમાં જ આવશે ભાઈ હા ગામમાં જાવ એટલે તમે હોય કોઈ પૈસા બીજા મેળે તો હોય પગાર બીજો આલે તો એટલે હું તમને પૈસા આલું એટલે ચમ તમે આવું કહો છે તો તમે તને આલો છો પૈસા હોય તને ગતું પેલી 2 વીઘા જમીન આખી અડાણી પડે છે ને હવે પૈસા તમે નહીં આવતા એટલે 2 વીઘા જમીન અડણી મેલી એટલે કોઈ એમાં કેટલા પૈસા જાય તમને ખબર છે કેટલા કહો એના 5 લાખ રૂપિયા તમે લઈ લીધા છે આવું જુઠ્ઠું નથી કોઈ હું ખાલી લઈ ગયો છું 2 લાખ લઈ ગયો છું શું 2 લાખ આ હિસાબ કરેલો પડ્યો મારા ભાઈ હું વાત કરશો 50 રૂપિયાની વાત તો હવે છોડી મેલો હું તો હું તો તાર 50 રૂપિયા લેવા આવ્યો હતો કોઈ ગતું ના મળે હવે તો યાર વેચવું હોય તો કહેજો ડાયરેક્ટ મન ના વેચવાની તો વાત જ નથી કરો જેમ કે વેચવાનું મારે ચેડે શી કણાય પા કેળો છોકરા હોય તે કે એટલે કોઈ તને લેવાની કોઈ જમીન તો વાત કરો હવે તો નહીં કામ ઉવે પૈસા લઈ દાટ વાળ્યો છે મારા ભાઈ પડ્યા હોત પૈસા આલજો થોડા હેડજો 50 પૈસા રૂપિયા નહીં હાલ મારા ભાઈ 1 રૂપિયે એટલે તારે નહીં જાલવા શું લેવા હાલું પણ લાવો ચોકથી કમાઈ વચ્ચે કમાવા જતા નહીં એમને આવડતું લાવ હું ચોકથી કમાઈ લાવું અને જમીન વસોડું એવું તો કદી આવડતું જ નહીં એટલે જમીન લેવી તાર તો જેઠાભાઈ આ ઉડી ઉડીને કા કરતા હતા એ તો તમારા ભાઈ કોઈ નતું એટલે પછી હું જમીન લીધી તમે પૈસા આલ્યા વાત કરો છો તાણ હતું તાણ એમ કહો હું લઈ લીધું બધું એમ કહો હતું તાર તો પેલા કાઢું પણ હવે હું લઈને બેઠો બધું એટલે કોઈ ચોકથી ચોક કમાવા જતા રહો જોડો મારે કમાવા નહીં જાવ મારે કમાવા નહીં જાવ તારા 50 રૂપિયા આલવાથી ભાઈ કે પછી લાખ રૂપિયા આલવાની તૈયારી થઈ ચમ લાખ રૂપિયા એટલે કોઈ 50 રૂપિયા ના આલવાન તો લાખ રૂપિયા લઈ ફટોફટ ઓહો શેના લાખ રૂપિયા તું કેટલામ જમીન આડણી કીધી હતી કેટલામ કીધી હતી તને ખબર છે વાત કરો છો ઉવે કેટલામ કીધી કે ઉવે
કેટલા 4 લાખમાં હવે તમે 5 લાખ લઈને બેઠા છો ખોટી વાત. શું ખોટી વાત છે 3 લાખ લઈ ગયો છું, લાખ રૂપિયા લાય તારત ગાડી કે હમું નહીં આવે ભાઈ બગડશે. હિસાબ કરેલો પડ્યો મારા ભાઈ સમજો આયો અમથો છે એવું તારો હિસાબ ને બીજા બધું સાઈડમાં પડ્યું ને હમણાં તું પડ્યો છે સાઈડમાં હવે એટલે કોઈ આટલે ગાડા પ્રેમથી વાત કરતો હતો એટલે મોડી પાવર ઓછો કરો જો એમ તમને કહું. આ માટલો ભોડામ છોડે ને તો તારું માથું બાથું ફૂટેલું પડ્યું છે વતન કહી ગયું. એટલે શું છે એટલે તમારે શું છે અત્યારે એમ કહેજો. મારે પૈસા જોવી પૈસા નહીં મારા ભાઈ જો તમને કહું ગતો 1 રૂપિયો નહીં મારા ભાઈ એવું તો શું લ્યા ભિખારી તાર જિંદગી જીવે મરી તો જાય. ભિખારી તું જિંદગી નહીં જીવતો એવી રીત તો તો કર્ણાટકામ નતું બોલવું તાણે હવે મારે બોલવું પડ્યું. તો શું લે આ તો મારા અહીંયા આવી છે વાત કરી છે ઉવે જમીન લઈને બેઠો કોઈ દયાદોનમાં નહીં તો બેઠા. જમીન લઈને બેઠે તમને પૈસા નહીં આલ્યા ઘણાય એટલે કોઈ મફત નહીં હાલતા મારી આખી જમીન લઈને બેઠા 2 વીઘા એટલે કોઈ તમારે જમીન લઈને બેઠો તમે હડો હોય હેડો સોના મારા ઉપડો હડો મારા અહીંયા ના બંધો તમને કહું આવું એટલે તેમ હેડો એટલે પૈસા જોઈ મારા એ પૈસા તો નહીં મારા ભાઈ વાત કરો તમે ઘણા એ ટકો કઈ નાખ્યો હવે તો ઓય હડો હોય થી ટકો શાનો કર્યો કે તારે હું દેવું કર્યું નહીં તારી તમે આયે. તમે દેવું કરી કે તો આ બધો ડાટો જ વાળ્યો છે વાત કરો છો તું પૈસા લાયક આજ મારી જમીન ના કાગળિયા લાયક હવે લે શાના હાલે પેલા પૈસા ભરો અને પછી તમારી જમીન ને કાગળ વાટી લઈ 800 રૂપિયો નહીં ભરવો તારા પર કેસ થાય કે મારી જમીન હડપાઈને પાડી લીધી છે જા મને. કેસ કઈ મારા ભાઈ બધો હિસાબ પડ્યો તું ઉપર હેડ હોય હેડ આયા હોય મારા અહીંયા વાત કરી છે એટલે આનું પરિણામ તો ભૂંડો હશે ને તારા મોઢો બતાડે એવું નહીં રાખું તને. એટલે પરિણામ આવશે એટલે એટલે તું શું જોઈ લેજે હાલ જોઈ આ જેઠાલાલ કરી હવે તારે. એટલે શું કરી નાખશે તું જે કરવું છે ને એમ કઈ નાખ્યો હવે સારું તારે. જા તારે જે કરવું ને કાઢી નાખજો ઉપર હોય હેડ પેલા એટલે ધક્કા છે મેઘા લે એટલે ધક્કો મેલો તો મારા એ પાક નું જતો મેળવાનું નહીં હેડ ઉપર હેડ તારું હું ચાલુ લઈને આવું તારું તો જોઈ હા જો ગોમમાં મોઢો બતાડે ને ગરમ ના રાખું તારું જોઈ અરે આ જા ચાલુ પર લેતા જોડે ગમે એવું આજે લેતા જા ઓગળી કટકા થઈ જાય કટકા. સારું તું ઉપર હેડ હતા આયા હોય મારા ભાઈ હવે ન દેવાનો દાટ વાળ્યો છે હવે કોઈ કહેતું નહીં એટલી ગળા કશો વાતો નહીં આ બાજુ આમ થા તારો તો પેદા ના બેન નાખું તો આ જેઠાલાલ નકામાં હવે તને ખબર પડશે મારી જમીન લઈને બેઠો છે ને પૈસા હવે નહીં હાલતો તને તો હવે તો હું જોઈ લે તારા પેદા ઉડી જવાના છે હવે એટલું જ રાખજે. કેમ કે આ જેઠાલાલ ના હોમે પડ્યો છે ભલે ભાઈ હોય ભાઈ હોય वो तो कोई नहीं लाथा नहीं राखा બે ઈજા જમીન લઈ લઈને પૈસા આલા કાઠા પાડી દીધો કોઈ પડતા નહીં મારે ધલુપાન હાદવા પડી તાણે હારે મને ગોઠથી દૂર ઓ જેઠાલાલ શું છે નાતુભા તમારે હવે તેમ એટલે આટલા બધા કાયા થો છો તો કાય જ ધન તાણ કેમ પેલા આમથા જોડે પૈસા લેવા છે પૈસા નહીં હાલતો હવે એટલે શું મજૂરી જતા પૈસા નહીં હાલતા મજૂરી નહીં ગયો તો જમીન આડેણી છે ને ભાઈ ઓ જમીન ઉપર લેવા જતા એમ હોવે ઓ એટલે ના હાલ્યા ના આલ્યા કે હવે તમારે 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું અને લીધા જેટલા ખાવે નતુભા હા. 2 લાખ રૂપિયા જ ખાલી લીધા ઓહો અને 5 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા કે મને દેવું છું તમારે એમ કે મને જો ઓમ તમને યાદ છે તમે કેટલા લીધા હતી 2 લાખ રૂપિયા મને હાલે ખબર છે ઓમ ચોપડામાં ઘેર લખેલું પડ્યું છે ચોપડા નહીં લેશે મગજમાં બધું જ છે એવું એમ હોવે તો હવે એ તો એન જોડે ચોપડામાં લખેલું હશે તો કશું લેશે નહીં બનાવવાના ધંધા કરે જેમ કે એને મારે હવે જમીન લેવી છે એને જમી લેવી હવે મારે જમીન હોમ જ તાચી રહ્યો છે એને જીવ હવે તો તમે જો હેડ્યા આવે હું હવે ઝલુપા ફાઈન તો હવે મારે ઝલુપા વગર નક્કી થાય જ નહીં જેમ કે હારે મને ચેડદા નહીં ગોઠે એટલે આ જલુબા જોડે ના જવાય ઝલુપા ના જોડે જુ ને તો પેલો જમીન લઈ રે મારી કોણ જમીન લઈ રે આમ તો વળી કોણ લઈ રે એટલે આ હોમો તો જલુબા જોડે જાય નહીં હા. તો જોડે રહીને તારી જમીન વેસવરાવશે તો કઈ જોડે જવાનું કોહેડો હવે તારે કોઈના જોડે જાવ નહીં હા મારી વાતો પછી હા તારે અહીંયા પૈસા કેટલા બાકી છે એમ 2 લાખ રૂપિયા એટલે ઘડિયા હાલ કે 5 લાખ રૂપિયા ને હવે કે 2 લાખ 2 લાખ રૂપિયા થી તો શો કે 5 લાખ ભરવાના 2 લાખ જ છે સારું મેલ દે તું ભલે હું તો કોઈ 2 હોય 5 હોય કે હા. ગમે તે હોય બરોબર હા. હું તમારે એમ થઈને જેટલા જમીનના પૈસા બાકી છે ને હા. એટલા બધા ફરી દીધા હા. અને ઉપરથી 1 લાખ રૂપિયા આલું શું વાત કરો નથી તમે મને 1 લાખ રૂપિયા વાપરવા આલો હા 1 લાખ રૂપિયા આલું તો લાવો તાણ હવે ના રે એમ થોડી પેલ દીધેલો હોય તો ચાણ હાલશો તો પેલા તમે તાર આમ થઈને નથી કાગળિયો લાવો તમારી જમીનનો હા એના ઉપર લસણ લાવો કે મારે આટલા પૈસા બાકી છે હા. એ હું પૈસા ને ભરું હા જમીનનો કાગળિયો મને આલો હા. પછી હું તમને આલું હેડો હું તારાથી સંગા ચાવ હેડો જઈએ તો ના અત્યાર નહીં તો ચાણ જવાનું કાલે કાલે તમે તાર કાલે કાગળમાં લસણ લાવજો કે આટલા પૈસા બાકી છે હા હું તમને પૈસા આલ્યો ને હા. ભરવા હા એટલે તમે ભરી દેજો હા અને 5 લાખ રૂપિયા હું તમને આલ્યો તરત આલજો તરત ચમકો હિરે મને એકે દાડો લાખ રૂપિયા હંકા ચાલે જ નહીં પસા હો બહી એવા જ આલ્યા ના કદી 1000 રૂપિયા મને નહીં આલ્યા એની રૂપિયો એવું હોવે હું તો તમને 1 લાખ રૂપિયા ભેગા આલું તો કાલ નક્કી જાવ છે એમ તો હા રોડ તમે ચી બાજુ હેડી આવે ગોમ હોમાં ગોમોમાં નહીં જાવ હા હેડ તો મારે પેલા આયડા ઉપાડવાના પડ્યા છે કે હા એટલે લાંબા છે એટલા આયડા ઉપાડવાનું હું ઉપાડી નાખું પણ 50 રૂપિયા હાલ તો કોઈ તો હાલો 50 રૂપિયા હોવે 50 રૂપિયા તો 50 લ્યો 2 રૂપિયા એમ જ છું વળી ઓહો તમે બહી આલે મને લાગે નક્કી કાલે લાખ રૂપિયા તમે આલશો ફાઈનલ અરે નક્કી તમે તો હું આવ જઈ સારું તમે જઈને તરત આવો તરત આવી 5 મિનિટ થાય. સારું હેડ હું પાછો જઉં છું આ તો જમીન તો તારી પડાવવાની જ છે હવે આમ થોડા લે તારે પૈસા ને મારી જમીન લા હેડ પાછી હવે હવે આટલા દાડા બના ઈ સાલ છે પણ હવે નહીં બણું હું તારાથી મારે આ જમીન જુઓ નક્કી અને લાય મારા કાગળ ને બધું હેડ
અને હિસાબ કરવો છે આ તો ચાલે એમ નહીં હિસાબ કર્યા વગર આટલા વારથી બનાવતા ને બનાવતા રહ્યા જેઠાલાલ ને પણ હવે નહીં બને જેઠાલાલ કોઈથી હવે જો અમારી જમીન લઈ લઈને કેવા સોયલા ઊંચા પણ એની ત્યાં પથારી પડી જાય આમ થાક ઉભો થાક લે શું છે તેમ તમે વળી પાછા આયા આયા છે ને હવે જમીન લઈ જા પૈસા લઈ જાય તાર જેટલા થતા એટલે હે ઓહો જમીન લેવા આયા તો જમીન લેવા અમારી તારા બાયની નહીં તાણી હોવે લે ચાલ પૈસા લાવો હડો પૈસા તને મળી જાય તું હિસાબ કરી પેલા નક્કી હિસાબ તો કરેલો જ પડ્યો છે હું માર પાસે તું બનાવવાના ધંધા ન કરી હિસાબ જેવો ની કરી દે આ છોકરો તો એ મળી છે ને બનાવવાના ધંધા વાત કરો પૈસા લાવો ને લઈ દો જમીન હું તું તારા 2 લાખ નીકળી 10 લાખ નીકળી જેટલા નીકળે એટલે મારા હાલવાથી તને જાય 10 લાખ રૂપિયા ગુજામ 10 રૂપિયા પડ્યા પેલા કઈ હિસાબે નક્કી કરવું છે ચાલો અમે આવજો ખાડો ગોડે તમને આટલા બધા પૈસા તરત મળી ગયા એટલે કોઈ તને બધું કહેવાનું અમે ગમે કરા માં જિંદગી ઓહો તારા પૈસા લેવાના છે શું કરવાનું છે કે પૈસા બધા હું લઈ રહ્યો હડો મારા કાગડી લઈને મારી જમીન તમારે જમીન હું આવી દો પેલા પૈસા આટલા મેળવો તું હિસાબ નક્કી કરીને પેલો કરી હેઠ ફાઇનલ હિસાબ મારા પાસે નક્કી પડ્યો છે બધું ઓકડો લખેલો પડ્યો વાર ઉજી સમય ઉજી લખેલો પડ્યો કે તમે આટલા પૈસા લીધા ઓકડા ની ભાઈ નીકળે તો તારું સુનસું ભાજેલું પડ્યું છે એટલું વિચારજો હું તને કહ્યું પાછું એટલે કે ઝુંઝુ ભાજેલો પડી ગયો એટલે કોઈ તું 5 લાખ કે છે પણ તું એને ન્યાસા નીકળે તો તું પડ્યો છે ભાજેલો અરે 5 લાખ હસી દઉં મને ખબર છે મન ખબર છે નહીં 5 લાખ હું તને કહી દઉં તું તારી જિંદગીમાં 50 રૂપિયા સિવાય આલ્યું નહીં કદી 1000 રૂપિયા નહીં આલ્યા અને ચો 5 લાખ રૂપિયા થઈ જાય વળી તમે કોઈ દાય પાછા 50 રૂપિયા લેતા ના ગણો જેવા વરાય છે આયા હારું મારે ભરવા છે પણ તું ઓછા નીકળ્યા તો સમજી લે તું જો ઓય હે હવે તો મારે કેળો મેકવાનો જ પૈસા એટલે તમે આ પૈસા જો થાય પેલું મને એમ કે શું મજૂરી કરવા ગયા હતા હું તો ગમે એટલી મજૂરી કરું શોખ માલ ગમે વેચતો તારે શું લેવા દેવા એટલે પૈસા જો લાયા મારી કોલ કે પેલા એવું જા એટલે નહીં કેમ કે હું તમારા ભાઈ નહીં તું ભાઈ નહીં તું કાળો નાખ દે ઓય કાળો નાગ એટલે કેમ એટલે કાળો નાગ એટલે કોઈ એટલે 2 લાખ નાખ તું 5 લાખ કરીને બેઠો એટલે તું ભાઈ હો તો આવું ના કરો તું એટલે વળી તમે લીધા છે એટલે ના તોય ઓછો ઉમેર કેમ નાખે પેલી ભાગમાં હોય તો પૈસા ભરવાના ઓછો તો દાબ હોય તો જો પૈસા લઈને આવો પૈસા જમીન લઈ જાજો વાત કરો જોડો ઉપડો હમણાં હોદના જમીન લઈ જા ને તારા પૈસા તારા માથામાં છોડવા સારું હું જોઉં છું તમે વળી ચોર પૈસા લાવો છો જોડો ઉપડો જમીન કોકને વેસાતી આલી હોય તો ભૂલી જાજો ઉવે બે સાથે તો તારા જોવે છે ને એટલે તો જમીન આલવાનું નોમ નહીં લેતો તું ઉવે મારા જોવા છે બસ હવે એ સપના જોતો તો એ છોડી મેં જેવા જેઠાલાલ ફાઈન જમીન આવશે હું તને કહી દઉં સારું કશો તને જો સોડાવો ઉવે અને જે હિસાબ ના કર્યો ને એ કઈ જ નાખે કે પેદા વેરો પડે છે તારા કઈ દઉં. સારું બધો હિસાબ બાર ભાઈ પડે છે જો પેલા પૈસા લઈને આવો પછી જમીન ની વાત કરો હમણાં હોદના આવું તો તારી વાત હોય સારું આ જમીન વસોડવા પકડો મારો વાઘ આયા